આપણે કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર 9માં સવર્ગ સંયોજનોમાં આજે આ ત્રીજો પાર્ટ જોઈ રહ્યા છે, જેમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરેલી ચર્ચા મુજબ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર પછી આપણે સવર્ગ બહુફલકની ચર્ચા સુધી પહોંચ્યા હતા. મિત્રો, આપણે સવર્ગ બહુફલક કોને કહેવાય એની જો ચર્ચા કરીએ તો પોલીહેડ્રોન વર્ડ અંગ્રેજીમાં છે પોલીહેડ્રોન, કે મધ્યસ્થ પરમાણુ સાથે આ લિગેન્ડ જ્યારે જોડાય છે ત્યારે તે લિગેન્ડ પરમાણુઓની અવકાશીય ગોઠવણી મધ્યસ્થ આયનને સવર્ગ બહુફલક તરીકે વ્યાખ્યાયિત કરે છે. હા દોસ્તો, આનો મતલબ એમ થાય છે કે તમારો ML6 એટલે કે આપણે જનરલી શબ્દ વાપરીએ છીએ કે સંકીર્ણ બે પ્રકારનો હોય છે. સવર્ગ સંયોજનો બે પ્રકારના હોય છે, ML6 અને ML4. તો આ બે પ્રકારના જ્યારે સવર્ગ સંયોજનો હોય ત્યારે આ ML6 છે એનો આકાર એ આપણને અષ્ટફલકીય આ પ્રકારનો જોવા મળે છે. આ શું દર્શાવે છે? આ અષ્ટફલકીય જે આકાર છે એ તમારો ML6 નો છે. જુઓ, હવે બીજી વસ્તુ આવે છે ML4 અને ત્રીજો આવશે ML5. હા, એ ચર્ચા પછી હું કરું. ML4 ના બે શેપ મળે છે તમને, કે તમારા ચારે લિગેન્ડ સમતલીય સમચોરસ ના ચારે ખૂણાઓ તરફ ગોઠવાઈ અને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ એ સંક્રાંતિ ધાતુને આપી સમતલીય સમચોરસ આકાર બનાવે છે. અને એ જ રીતે ML6 જે છે તે અષ્ટફલકીય આકાર બનાવે છે. મિત્રો, ML4 પ્રમાણે એક રીતે તમારો લિગેન્ડ એ સમચતુષ્ફલકના ચારેય ખૂણાઓથી ગોઠવાઈ અને એ ધાતુ આયનને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે ત્યારે આપણને સમચતુષ્ફલકીય આકાર મળે છે. દોસ્તો, આ બે આકાર થઈ ગયા. આટલું તમને ખબર છે. ML5 ની વાત કરીએ આપણે તો ML5 ની અંદર બે પ્રકારના આકાર તમને મળે છે. એમ લિગેન્ડ L એ તમારો સમતલીય ત્રિકોણમાં 3 જોડાય, ચોથો ઉપર અને પાંચમો નીચે. આમ મિત્રો, આ એક આકાર એવો છે કે ત્રિકોણ ઉપર પિરામિડ દર્શાવેલો છે. શું દર્શાવેલો છે? ત્રિકોણ ઉપર પિરામિડ. અને એ પિરામિડના લીધે આપણે એમ કહીએ છીએ કે એનો આકાર થઈ જાય છે ત્રિકોણીય દ્વિપિરામિડલ. અને આમાં લિગેન્ડ એ સમતલીય સમચોરસના ચારે ખૂણાઓમાં 4 લિગેન્ડ અને પાંચમો લિગેન્ડ એ સમતલની બહાર ઉપરની તરફ ગોઠવાયેલો હોય છે, જેના લીધે આપણે આને શું કહીશું? યસ, ચોરસ પિરામિડલ આકાર ધરાવે છે. કયો આકાર? ચોરસ પિરામિડલ. તો આ બધા કહેવાય સવર્ગ બહુફલક. આવો શબ્દ કેમ વાપર્યો? સવર્ગ એટલે કે સંકીર્ણ સંયોજનો, બહુ એટલે કે ઘણા બધા, ફલક એટલે કે બાજુ. ઘણી બધી બાજુઓ ધરાવતા આ સંયોજનોની રચના આપણે કરીએ છીએ. અષ્ટફલક છે 8 ફલક, ચતુષ્ફલક છે 4 ફલક. આ રીતે એ ફલકની ચર્ચા એની અંદર જોવા મળે છે. મિત્રો, આકૃતિની અંદર દર્શાવ્યું છે જુદા જુદા
સવર્ગ બહુફલકના આકાર, મધ્યસ્થ પરમાધાતુ આયન અને લિગેન્ડ એલ એક દંતીય લિગેન્ડને દર્શાવે છે. કેટલા દંતીય? આ સમજી લેવાનું કે હાલ આ બધા એક દંતીય જ છે, એટલે લિગેન્ડની સંખ્યા મુજબ આપણે આવો આકાર દર્શાવીએ છીએ. જ્યારે ML6 બને તો માત્ર અને માત્ર એક જ આકાર બને, અષ્ટફલકીય. પણ ML4 બને તો આપણો આકાર એ સમતલીય સમચોરસ અથવા સમચતુષ્ફલકીય હોઈ શકે છે. ML5 વાળા સંકીર્ણો આપણા કોર્સની અંદર જાણીતા નથી. મિત્રો, અહીં તમારો આ CO NH3 + 3 અષ્ટફલકીય છે, એ તો ખબર પડી. 6 લિગેન્ડ આવી જાય ને એટલે લિગેન્ડ 6 આવે અથવા તો સવર્ગાંક 6 બની જાય એટલે સમજવાનું કે તે શું છે દોસ્તો? અષ્ટફલકીય આકાર ધરાવે છે. એ જ રીતે NiCO4 સમચતુષ્ફલકીય છે, જે આપણે યાદ રાખીશું. અને PtCl4 એ સમતલીય સમચોરસ છે. સમજી લેજો દોસ્તો. હાલ પૂરતું આપણે આને યાદ જ રાખવું જરૂરી છે. મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક શોધતા તમને આવડે છે? Cu CN4 -3. તો આમાં આ સંકીર્ણમાં મધ્યસ્થ પરમાણુ એટલે કે કોપર, એનો ઓક્સિડેશન આંક શોધવો હોય તો આપણે શું કરીએ છીએ? કોપરનો ઓક્સિડેશન આંક વત્તા 4 × Cn નો ઓક્સિડેશન આંક બરાબર આખા કૌંસની બરાબર પેલી બાજુ એનો વીજભાર લખાય. Cu વત્તા 4 × -1 બરાબર -3, Cu -4 બરાબર -3, Cu બરાબર +1 આપણને મળે છે. ચલો મિત્રો, સમજ પડે છે? Cu બરાબર +1 આપણને મળે છે. તો દોસ્તો, સમજ પડી જાય છે? તો આને કેવી રીતે લખવામાં આવે છે? Cu રોમનમાં પહેલો નંબર લખવામાં આવે છે, Cu1 તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યા? આવી ગયો મિત્ર ખ્યાલ? આ બધા જ શબ્દોને તમારે જાણવાની ખૂબ જરૂર છે. હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક, આવું MCQમાં ખાસ પૂછાય. સંકીર્ણ કોને કહેવાય? દોસ્તો, હું તમને બતાવું. K4Fe CN6 Cr NH36 Cl3 Cr Cl3 NH3 thrice Cr Cl2 NH4 fourice Cl. શું દર્શાવીએ છીએ આપણે? દોસ્તો, આ જુદા જુદા સંકીર્ણો છે. આ જુદા જુદા સંકીર્ણમાં આ મધ્યસ્થ પરમાણુ સાથે આ જે લિગેન્ડ જોડાયો છે એ એક જ પ્રકારનો છે. અહીં પણ એક જ પ્રકાર છે, પણ અહીં તમે જુઓ તો 3 ક્લોરીન છે અને 3 અમોનિયા છે. એટલે આ જુદા જુદા એક કરતાં વધુ પ્રકારના લિગેન્ડનો સમાવેશ આમાં થાય છે. મિત્રો, સમજ પડે છે? આને અંગ્રેજીમાં હોમોલેપ્ટિક અને આને હિટરોલેપ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. આને પણ હિટ્રોલેપ્ટિક તરીકે ઓળખીશું. મિત્રો, સમજ પડી છે તમને? હેલો ભાઈ, સમજ પડી? તો જુઓ, અહીંયા મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશનાંક એ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે મધ્યસ્થ પરમાણુ સાથે ભાગીદાર થયેલ ઇલેક્ટ્રોન યુગ્મ સાથે બધા જ લિગેન્ડ દૂર કર્યા પછી ધરાવતો વીજભાર છે. અને આ ઓક્સિડેશન આંકને સંકીર્ણ સ્પીસીઝના નામની પાછળ કૌંસમાં અને પાછો શેમાં
રોમનમાં લખવામાં આવે છે. જેવી રીતે કે આને એમ લખાય copper 1 આમ લખાય રોમનમાં કૌંસમાં આ લખો ને એ રીતે. હોમોલેપ્ટિક એક જ પ્રકારના દાતા સમૂહ સાથે બંધિત હોય. એટલે જો હોમોમાં એક જ પ્રકારના લિગેન્ડ હોય અને જુદા જુદા પ્રકારના લિગેન્ડ હોય તો એને હિટ્રોલેપ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. આ લખ્યું છે જુઓ, સંકીર્ણ કે જેમાં ધાતુ એક જ પ્રકાર કરતા વધારે પ્રકારના દાતા સમૂહ સાથે જોડાય તો એને આપણે આ જુદા જુદા લિગેન્ડ આવ્યા NH3 અને Cl, આથી આપણે એને શું કહીશું? હિટ્રોલેપ્ટિક સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ક્લિયર દોસ્તો. હવે આપણે એક જબરજસ્ત ટોપિક ઉપર જઈ રહ્યા છીએ કે જેમાં જોયેલા સંકીર્ણ સંયોજનોનું અત્યાર સુધી તો તમે અણુસૂત્ર જ જોયા છે, પણ હવે એના નામ પણ આપણે જોવા છે. બંધારણીય સૂત્ર તો તમને આ દેખાય છે, આવા આકારના થશે. આ જે દેખાય છે ને સવર્ગ બહુફલક એવા, પણ એના નામ તમને ખબર નથી. તો સવર્ગ સંયોજનોનું આપણે શું જોવું છે? નામ જોવું છે દોસ્તો. શું જોવું છે? નામ. તો જોઈએ આપણે આગળ. દોસ્તો આજે નહીં, કાલે નહીં, પછી ફ્યુચરમાં પણ આપણે જ્યારે નામકરણ કરીએ ત્યારે આપણને પ્રોબ્લેમ ના આવે એના માટે IUPAC ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી IUPACની ભલામણ આધારિત આપણે કેટલાક ચોક્કસ નિયમો બનાવ્યા છે અને એ નિયમોના આધારે જ આપણને નામકરણ સમજાવવામાં આવે છે દોસ્તો. ધ્યાન રાખીએ, બહુ જ અગત્યના નિયમો છે દોસ્તો. એ આવડી જશે એટલે તમારું નામકરણ પૂરું થઈ જશે. અને આજે આપણે આ જે ટોપિક ભણી રહ્યા છે ને દોસ્તો, તમે નહીં માનો, એકલા 2 માર્ક્સમાં એકલું નામકરણ વાળો પણ સવાલ પૂછાય છે. એટલે આને ગંભીરતાથી ધ્યાન ઉપર લઈશું આપણે. ચાલો આગળ વધીએ. દોસ્તો નામકરણ માટેના જે મુદ્દા છે એમાં હું તમને પહેલાં કહું છું કે ફોર FeCN6 શું નામ થાય આનું? તમને ખબર નથી. નંબર 2 Cr NH36Cl3 શું થાય નામ આનું? ખબર નથી. આપણે આ બંનેના નામ શું લખી શકીએ, નામ કેવી રીતે લખી શકીએ? બીજા સંકીર્ણો પણ આપણે એવા જોયા છે. Cr C2O4 thrice -3. અરે ભાઈ ખબર પડે છે આપણને. પછી આવે છે Cr En thrice +3. તો આ બધી રચનાઓ શું દર્શાવે છે કે આ કેટલાક પ્રકારના લિગેન્ડ છે દોસ્તાઓ. અને એ લિગેન્ડ માટેના નામકરણની અંદર આપણે કેટલીક વિશિષ્ટ બાબતોને ધ્યાન પર લેવી બહુ જ આવશ્યક છે. સૌથી પહેલાં આપણને 9.3.1 આપ્યું છે. જુઓ, એના હું શબ્દો વાંચું છું અને તમને સમજાવું છું. નંબર 1, પહેલાં તો સંયોજનનું સૂત્ર ટૂંકાક્ષરી સાધન છે કે જે સંયોજનના સંઘટકો વિશેની પાયાની માહિતી સંક્ષિપ્ત અને સાનુકૂળ રીતે કરવા ઉપયોગી છે.
એટલે કે આ જનરલી વાત છે, એમાં કંઈ છે નહીં નિયમ જેવું. અને એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીઝ એક જ એકાકી મધ્યસ્થ પરમાણુ ધરાવે છે. આ એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીઝ એટલે શું? કે જેનું કેન્દ્ર શું હોય? એક જ હોય. નંબર 1 મધ્યસ્થ પરમાણુ પ્રથમ લખાય છે. દોસ્તો, જ્યારે સવર્ગ સ્પીસીઝની વાત કરો, દાખલા તરીકે એમાં પહેલો નંબર આવે છે. સવર્ગ સ્પીસીઝમાં અંદર કોણ લખાય છે? પહેલાં તો મેટલ એટલે કે મધ્યસ્થ પરમાણુ. ત્યાર પછી લિગેન્ડને મૂળાક્ષરના ક્રમમાં લખવામાં આવે છે. હા મિત્રો, હવે મૂળાક્ષરનો ક્રમ એટલે કેવો? અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આપણો જે પણ સંયોજન હોય એનું જે નામ હોય એનો પહેલો અક્ષર જોઈ આલ્ફાબેટિકલી ABC જે પહેલો આવે તે પહેલો, બીજો અને ત્રીજો એમ લખવામાં આવે છે. યાદીમાં લિગેન્ડનું સ્થાન તેના વીજભાર પર આધાર રાખતું નથી. હા દોસ્તો, આ યાદીમાં આ જે લિગેન્ડનું સ્થાન છે એ પહેલાં નેગેટિવ મૂકવાનો, પછી પોઝિટિવ મૂકવાનો કે તટસ્થ મૂકવાનો, એના ઉપર આધાર રાખતો નથી. શેના ઉપર આધાર રાખે છે? અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આની અંદર 2-4 હોય તો લખવામાં આવે છે CR Cl2 NH3 Cl. તો દોસ્તો, આ પહેલાં તો મધ્યસ્થ પરમાણુ લખાયું, ત્યારબાદ શું લખાયું દોસ્તો? આ લખાયું ને કંઈક, શું છે તે? યસ, CR Cl2 NH3. તો ક્લોરીન પહેલાં લખ્યો. ક્લોરીનને શું કહેવાય છે એ હું પછી તમને સમજાવું છું, પણ સૌથી પહેલાં ક્લોરીનને તો ક્લોરાઇડો કહેવાય, એટલે NOC લાગે. અને અમોનિયાને કહેવાય એમાઇન, એટલે એ કહેવાય. તો પહેલો તમે એમોનિયા લખો અને પછી તમારો Cl2 લખાય, એવું બંધારણ સાચું ગણાય છે. વીજભાર પહેલો લખવો એટલે કે આ નેગેટિવ છે અને આ 0 છે, તો પહેલાં નેગેટિવ લખવાના અને પછી 0 લખવાના, એટલે કે તટસ્થ લખવાના, એવું હોતું નથી. નંબર 3 બહુદંતીય લિગેન્ડને, આ અહીંયા છે જ ને, બહુદંતીય લિગેન્ડને પણ મૂળાક્ષર પ્રમાણે લખવામાં આવે છે. હવે આ બહુદંતીય લિગેન્ડ એટલે કોણ? EN PN PTN ઉપરાંત EDTA. આવા જુદા જુદા લિગેન્ડને પણ મૂળાક્ષરના આધારે ધ્યાન ઉપર લેવાના. સંક્ષિપ્તમાં દર્શાવેલ લિગેન્ડની બાબતમાં સંક્ષિપ્ત કરેલ શબ્દનો પ્રથમ અક્ષરનો ઉપયોગ મૂળાક્ષરના લિગેન્ડની બાબતમાં ક્રમના સ્થાન દર્શાવવા માટે અગત્યનો છે. આ EN લખ્યો એટલે એનું નામ થાય ઇથિલિન ડાયમાઇન. શું નામ થાય એનું? ઇથિલિન ડાયમાઇન. પણ એનું એકચ્યુઅલ IUPAC નામ લખવું પડે, ઇથેન -1,2 ડાયએમાઇન. તો દોસ્તો, આ ઇથેનનો E લાગ્યો ને, એટલે હવે એ આલ્ફાબેટિકલી તમારો E વાળો જે સંયોજન હોય એનું નામ પહેલાં લખાય, અને કાર્બન હોય તો એના પહેલાં ક્લોરીન લખાય. ચાલો, કોણ આગળ લખાય ને કોણ પાછળ લખાય ખબર પડી સંવર્ગમાં. સંપૂર્ણ સવર્ગ સ્પીસીઝના સૂત્ર માટે વીજભાર હોય કે નહીં તો પણ ચોરસ કૌંસમાં સમાવેશ કરવામાં આવે છે. સંપૂર્ણ સવર્ગ સ્પીસીઝના સૂત્ર એ હેમાં દર્શાવીએ છીએ આપણે? ચોરસ કૌંસમાં જ દર્શાવવામાં આવે છે. જ્યારે લિગેન્ડ બહુપરમાણવીય હોય ત્યારે તેનું સૂત્ર કૌંસની અંદર લખાવાય છે. દોસ્તો, આ બહુપરમાણવીય સૂત્ર, દાખલા તરીકે અહીંયા હાલ જોયું આપણે કે CO Cl2
NH3 ટ્વાઇસ. તો મિત્રો તમારા બહુ પરમાણુય એટલે 2 કે 2 થી વધારે પરમાણુવાળું જે સંયોજન હોય તેને કૌંસમાં દર્શાવવામાં આવે છે. શેમાં દર્શાવીએ છીએ મિત્રો? કૌંસમાં દર્શાવવામાં આવે છે. લિગેન્ડના સંક્ષિપ્ત ભાગો નામો પણ કૌંસમાં સમાવવામાં આવે છે. નામ પણ સંક્ષિપ્ત નામ ટૂંકું રૂપ હોય. દાખલા તરીકે આપણે આગળના સૂત્રમાં એવું જોયું CREN થ્રાઇસ, તો આ એનું ટૂંકું રૂપ કહેવાય. ને પણ આપણે કૌંસમાં દર્શાવીએ છીએ. ખબર પડી? પછી જુઓ, સવર્ગ પ્રભાવ ક્ષેત્ર એટલે કે આ ચોરસ કૌંસમાં લિગેન્ડ અને ધાતુ વચ્ચે જગ્યા ન હોવી જોઈએ. આ ડિસ્ટન્સ આપણને દેખાય છે ને, એ ડિસ્ટન્સ પણ ના હોવું જોઈએ. CREN થ્રાઇસ આવી રીતે લખાય, બધું ભેગું. ચલો ખબર પડી. એટલે એ પણ એક ધ્યાન રાખવા જેવું છે. અને છેલ્લું, હા આગળ છે ને 5-6, જ્યારે વીજભાર ધરાવતા સવર્ગ સ્પીસીઝનું સૂત્ર લખવાનું હોય ત્યારે પ્રતિ આયનના વીજભાર સિવાય લખાય છે. ભાઈ હા, આ સવર્ગ સંયોજનોનું સૂત્ર લખવું હોય તો એનો પ્રતિ આયન આ K3 વાળું જોઈએ છે, એટલે તમે Cl3 લખશો +3 હોય તો. અને એના લીધે આપણે એમ કહીએ છીએ કે આવા સંયોજનોમાં આપણે જે એનો પ્રતિ આયન છે તેનો વીજભાર ધ્યાનમાં લેવામાં આવતો નથી. વીજભારને ચોરસ કૌંસની બહાર સંજ્ઞા સાથે જમણી બાજુ મૂર્ધક એટલે કે સુપરસ્ક્રિપ્ટ આ માથે ચડાવ્યો ને, એ માથે ચડાવવું એને કહેવાય સુપરસ્ક્રિપ્ટ. અને એ જુઓ CrCON6 +-3 એન્ડ CrH2O6 +3 વગેરે મળે છે. ધન આયનના વીજભારના ઋણ આયનના વીજભાર વડે સમતોલિત કરાય છે. મિત્રો આ K4FeCN6 ની ચર્ચા કરતા હતા, તો મિત્રો તમે જુઓ આ પ્લસ અને આખો માઇનસ છે એટલે -4 છે. તો ધન અને ઋણ આયનનો જે વીજભાર હતો તે અહીં દર્શાવવામાં આવ્યો છે. ચલો ક્લિયર દોસ્તો? સમજાય છે? હવે એક કેન્દ્રીય સવર્ગ સંયોજનોના નામ આપણે કરવા છે મિત્રો. આ નામ એટલે શું? હવે એકચ્યુઅલ પ્રોસેસ ચાલુ થઈ, નોમેનક્લેચર, નામકરણ. તો મિત્રો આ નામકરણ કેવી રીતે નક્કી થશે? હવે જુઓ, બધું નિયમોના આધારે કરશો ને. તમને એટલી ખબર પડી ગઈ કે સાહેબ આ ચોરસ કૌંસ હોવો જોઈએ, આની માથે પ્લસ અથવા તો માઇનસ બંને આવી શકે. હા, એ પ્રતિ આયન કયો છે? તો પોટેશિયમ હોય તો આ માઇનસ બને, અને અહીંયા ક્લોરીન હોય તો આ પ્લસ બને. એ એના ઉપર ડિપેન્ડ છે. બીજું, અંદર જે લિગેન્ડ છે એકબીજાની નજીક હોવા જોઈએ, અને બીજું પણ CO થી દૂર હોવા જોઈએ નહીં. તમારે પહેલો કોને લખવો ને બીજો કોને લખવો એ એના નામ પરથી ધ્યાન રાખવાનું. એના નામમાં આલ્ફાબેટિકલી આવે એટલે પહેલો કોણ આવે? કાર્બન, અમોનિયામાં અમાઇન. આટલી ખબર પડી આપણને. હવે આપણે જોવું છે એનું નામકરણમાં સવર્ગ સંયોજનોના નામકરણ યોગશીલ નામકરણના સિદ્ધાંતને અનુસરીને આપવામાં આવ્યા છે. કોને નામ અનુસરીએ છીએ આપણે? આમ સમૂહો
જે મધ્યસ્થ પરમાણુઓની આસપાસ હોય છે તેમને આ નામથી ઓળખવા તેમને પૂર્વક તરીકે મધ્યસ્થ પરમાણુ સાથે યોગ્ય ગુણાંકના નામથી ઓળખવામાં આવે છે. હવે પહેલો છે, જુઓ, તમારા આ સંયોજનની વાત કરીએ છીએ K4FeCN6. દોસ્તો આમાં ધન આયન કોણ છે? જલ્દી બોલો. રાઈટ, K4 એટલે પોટેશિયમ જે છે એ પ્લસ આયન છે અને આ માઇનસ છે, માઇનસ K. અરે K પ્લસ અને -4 સામેવાળું થઈ જાય, કારણ કે 4 છે ને ચોકડી ગુણાકારમાં જાય અને અહીંયા 1 છે એટલે ચોકડી ગુણાકારમાં 1 જાય. ચલો હવે આપણને એમ કહે છે કે આનું નોમેનક્લેચર કરવું છે, તો પહેલા ધન આયનનું નામ, પહેલા ધન આયનનું નામ કેવી રીતે કરીશું? કેમ કે અહીં તમારા સંયોજનોમાં ધન આયન જે પહેલો હોય તેને ગણવાનો અને બીજો હોય તેને ઋણાયન. એટલે આમાં ધન આયન પોટેશિયમ છે, જ્યારે આ જે સંકીર્ણ સંયોજન છે એમાં ધન આયન ક્રોમિયમ છે. ઓકે, તો એમાં એ પહેલાં કોનું કરવાનું તે જુઓ. લિગેન્ડને મધ્યસ્થ પરમાણુ આયનના નામ પહેલાં તેના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે નામાંકિત કરવામાં આવે છે. આ પદ્ધતિ સૂત્ર લખવાથી પ્રતીત થાય છે. હા મિત્રો, મધ્યસ્થ પરમાણુ જે છે ના પહેલા નામ પહેલા તેના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે શોધવામાં આવે છે. ચલો આગળ. ઋણાયન લિગેન્ડના નામને અંતે O એટલે કે 0, તટસ્થ અથવા ધન લિગેન્ડના તેના તેમજ રહે છે. જેવી રીતે નામાંકન પણ મૂળાક્ષર પ્રમાણે કરવાનું. પહેલું નામ CN નું ના થાય, એમાં જે લિગેન્ડ પહેલું હોય કે જે આલ્ફાબેટિકલી પ્રથમ આવે તેનું નામ પહેલા થાય છે. ચાલો હવે આપણે ધનાયનનું નામ કરવું છે, એટલે આનું નામ શું લખાવશો મને? પોટેશિયમ. પછી લિગેન્ડને મધ્યસ્થ પરમાણુના પહેલા નામ પહેલા તેના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે લખવામાં આવે. હવે ત્યારબાદ કોને લખવામાં આવે છે? લિગેન્ડને. કેવી રીતે? તેના મૂળાક્ષરના નામ પ્રમાણે લખવામાં આવે છે. હા દોસ્તો, એ પછી જોઈએ છે આપણે. ચલો, અપવાદ તરીકે, હા, ઋણાયન લિગેન્ડના નામને અંતે O પ્રત્યય લગાવવામાં આવે છે. જેવી રીતે કે Cl હોય, Cl એને ક્લોરાઇડ કહેવાય. તો એના નામને જ્યારે તમે લિગેન્ડ તરીકે વાપરતા હોય તો એનું નામ ક્લોરાઇડ નહીં, ક્લોરાઇડો શબ્દ વપરાય છે. એટલે એના નામની પાછળ O પ્રત્યય જોડવામાં આવે છે. કેટલાક ઉદાહરણ આપ્યા છે, જુઓ. H2O, RNH2 એટલે કે અમાઇન. આ ઉપરાંત CO એટલે કાર્બોનિલ, NO એટલે નાઇટ્રોસિલ અને NH3 અમાઇન. અમાઇન કેવી રીતે લખાય? એમાઇન આ રીતે લખાય છે. આમને સ્ક્વેર ચિહ્નમાં સમાવવામાં આવે છે.
ચાલો ક્લિયર થઈ રહ્યું છે દોસ્તો થોડું થોડું? અને એટલે એનું નામ જે છે આપણે કોનું કરી રહ્યા છે આનું, પોટેશિયમ. હજુ એ લોકો ભૂલી ગયા કે જેટલી સંખ્યામાં હોય, આ 6 છે તો 6 સંખ્યામાં હોય તો આપણે શું કરવાનું? 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા, 6 હોય તો હેક્ઝા. તો મિત્રો આ રીતે આપણે જેટલી સંખ્યા છે એને દર્શાવી શકીએ છીએ. એટલે આનું નામ શું થયું? પોટેશિયમ. અને CN જે છે એ લિગેન્ડ છે, 6 છર છે, એના જે લિગેન્ડની સંખ્યા 6 છે. અને હવે તમને એમ કહેવામાં આવે કે આનું નામ શું થશે? હેક્ઝાસાઇનો. શું કહીશું આપણે એને? હેક્ઝાસાઇનો. આને એક્વા કીધું, આને એમાઇન કીધું, સોરી આ નહીં આવે, આને એમાઇન કહેવાય, આને નાઇટ્રોસિલ કહેવાય, અને આ છેલ્લાને કાર્બોનિલ તરીકે ઓળખવામાં આવે છે. એ બધા તટસ્થ છે દોસ્તો. અને ઋણ આવ્યો એટલે આપણે એને લખીએ છીએ પોટેશિયમ હેક્ઝાસાઇનો અથવા સાઇનાઇડો. વપરાય છે. જો ચોથા નંબરમાં પૂર્વક મોનો, ડાય, ટ્રાય વગેરે સવર્ગ સ્પીસીઝમાં વ્યક્તિગત લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે વપરાય છે. આ ડાય, ટ્રાય, ટેટ્રા એ બધા એના માટે વપરાય? લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે વપરાય છે. આ ઉપરાંત 20 લિગેન્ડ, જ્યારે લિગેન્ડ, અંડરલાઇન કરજો દોસ્તો, જ્યારે લિગેન્ડ નામ એટલે જ્યારે લિગેન્ડના નામ સાંખ્યીય પૂર્વક ધરાવે. કેવો પૂર્વક ધરાવે? સાંખ્યીય એટલે કેવો? દાખલા તરીકે EN હોય, ઇથેન 1,2 ડાયમાઇન, તો એને સાંખ્યીય પૂર્વક કહેવાય, સંખ્યાવાળો પૂર્વક. તો એવા લિગેન્ડની અંદર આપણે નામકરણ કરવું હોય તો 2 માટે 20, 3 જ્યારે લિગેન્ડ હોય તો 30 એટલે કે 30, અને 4 લિગેન્ડ હોય ટેટ્રાક્સી તરીકે ઓળખવામાં આવે છે. જે કૌંસમાં દર્શાવેલ લિગેન્ડને દર્શાવે છે. ઉદાહરણ તરીકે NiCl2 PPH3 ટ્વાઇસ નું નામાંકન ડાયક્લોરો PPH3 થ્રાઇસ. આ PH3 શું છે? તો PH એટલે ફિનાઇલ બેન્ઝીન, અને P સાથે 3 જોડાયા છે. હવે આનું નામ શું થાય? આ તો છે તમારો ડાય. ડાય પછી શું આવે? ક્લોરો. પછી આનું નામ આપણે જે લખવું એ લખી શકીએ. જેમાં તમારા બેન્ઝીન જે છે તે, ફિનાઇલ જે છે તે 3 જુદી જુદી દિશાઓમાં જોડાયેલા હોય, અને એના લીધે આપણે તેને શું કહીશું? ટ્રાયફિનાઇલ ફોસ્ફીન નિકલ 2 તરીકે દર્શાવવામાં આવે છે. આવું કેમ લખ્યું નિકલ 2? હે મિત્રો, આ નિકલ 2 એવો શબ્દ કેમ વાપર્યો? એનું પણ કારણ છે દોસ્તો, કે નિકલનો ઓક્સિડેશન આંક આ સંકીર્ણની અંદર +2 છે. ચલો આજે આપણે માત્ર નિયમો જ જોઈશું દોસ્તો. આવતીકાલે એના ઉદાહરણ જોઈશું. પણ નિયમો
તમારે સરખી રીતે વાગોળવાની જરૂર છે. સરખા જોવાના, સમજવાનો પ્રયત્ન કરશો, મસ્ત રીતે નામ આવડી જશે. સીધું નામ લખો, એક સાચાનો 1 માર્ક્સ મળે છે. આગળ વધીએ. ધન આયન, ઋણ આયન અથવા તટસ્થ અણુ સવર્ગ સ્પીસીઝમાં ધાતુ આયનનો ઓક્સિડેશન આંક તેના રોમન અંકમાં લખાય છે. ઓક્સિડેશન આંકને ક્યાં લખાય છે? રોમન અંકમાં લખાય, કૌંસમાં લખાય. જેવી રીતે અહીંયા જે નામ લખ્યું આ જે છે NiCl2PH3 ટાઇઝનું નામાંકન ડાયક્લોરોબિસ ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન, પછી લખી ધાતુનું નામ અને પછી કૌંસમાં રોમન અક્ષરમાં તમારું શું લખાય છે? એનો ઓક્સિડેશન આંક જે નિકલનો મળે છે તે. અને છઠ્ઠો મુદ્દો, જો સંકીર્ણ આયન ધન આયન હોય, આ બહુ અગત્યની વાત છે દોસ્તો. બહુ સરસ સ્ક્રીન તમારી સામે આવી છે. હવે એકદમ સુંદર કલરફુલ. તો જુઓ, એમ આપણે કહી શકીએ છીએ, જો સંકીર્ણ આયન ધન આયન હોય, મતલબ K4 FeCN6 અને Cr Cl2 NH3 4 Cl, આ બે સંકીર્ણો છે. એમાં આ ધન આયન અને સંકીર્ણ આયન ઋણ આયન કહેવાય. આમાં સંકીર્ણ આયન ધન આયન અને હેલોજન જે છે એ શું કહેવાય? ઋણ કહેવાય. તો દોસ્તો એમ કહે છે, જો સંકીર્ણ આયન ધન આયન હોય તો પહેલાં આની વાત કરે છે. તો જ્યારે નામકરણ લખો છો તો ધાતુનું સાદું નામ લખવાનું. શું લખવાનું? ધાતુનું સાદું નામ. આ ઉપરાંત દાખલા તરીકે કોબાલ્ટ હોય તો કોબાલ્ટ, આયર્ન હોય એટલે કે Fe તો આયર્ન જ લખાય, સાદું નામ. ચલો, પરંતુ ઉદાહરણ તરીકે જો કોબાલ્ટ તરીકે કોબાલ્ટ હોય અને પીટીને પ્લેટિનમ તરીકે લેવામાં આવે છે, જો સંકીર્ણ આયન ઋણ આયન હોય તો ધાતુના નામને અંતે આપણે એટ પ્રત્યય લગાવવાનો છે. હવે જુઓ, આ તમારો ધન આયન છે અને આ ઋણ આયન છે. તો તમારો આ સવર્ગ સંયોજન જે છે એ ઋણ આયન છે, ત્યારે ધાતુના નામની પાછળ એટ પ્રત્યય લગાડાય છે. શું લગાવાય છે? એટ. દાખલા તરીકે આને કહેવાય ફેરેટ. કોબાલ્ટ હોય તો કોબાલ્ટેટ, પણ આ પ્લસ છે એટલે ક્રોમિયમ શું થશે? ક્રોમિયમ. સાદું જ નામ લખાય, ક્રોમિયમ જ. ઉદાહરણ તરીકે સંકીર્ણમાં ઋણ આયન આ છે તો કોબાલ્ટને કોબાલ્ટેટ કહેવાય છે. કેટલીક ધાતુઓ માટે સંકીર્ણ ઋણ આયનમાં લેટિન ભાષા પણ શબ્દ વપરાય છે, અને લેટિન ભાષા એટલે આપણો ફેરસ નહીં, ફેરેટ વપરાય. નંબર 7, તટસ્થ સંકીર્ણ અણુને ધન આયન સંકીર્ણની જેમ જ નામાંકિત કરવામાં આવે છે. જેવી રીતે ધન આયનનું નામ થાય ને, એ જ રીતે તટસ્થનું પણ આ જ રીતે કરવાનું થાય. ચલો, ક્લિયર છે? બહુ જ જબરજસ્ત ઉદાહરણ 2-3 આપ્યા છે. હું ઈચ્છું છું કે આ 2-3 ઉદાહરણની ચર્ચા તમે જાતે વિચારો. માત્ર આ 2-3 ઉદાહરણ છે તેટલા જ. આવતીકાલે આપણે બાકીના જેટલા પણ ઉદાહરણો છે એ બધાના નામકરણ જોવાના છીએ દોસ્તો. ક્લિયર છે કે કરાવડાવું? જો કરાવી દઉં. પહેલું Cr NH3 thrice H2O thrice Cl3. આનું નામ હું લખાવું છું. જુઓ, આનું નામ છે દોસ્તો એમાઇન અને આનું નામ છે એક્વા. તો મિત્રો,
આ પહેલું કોણ આવ્યું? એમ માઇનમાં એ એમ, એકવામાં એ ક્યુ અંગ્રેજીમાં. તો આલ્ફાબેટિકલી અગર જુઓ મૂળાક્ષર પ્રમાણે તો પહેલો એકવા આવે. તો મિત્રો આ સવર્ગ સંયોજનની અંદર સવર્ગ સ્પીસીઝમાં પહેલાં લિગેન્ડનું નામ થાય, પછી ધાતુનું થાય. તો આપણે લખીએ છીએ અહીંયા ટ્રાય એમ માઇન. શું લખીએ છીએ? ટ્રાય એમ માઇન. પછી આ ટ્રાય એકવા, ટ્રાય એકવા. બીજું, આ બધાની વચ્ચે કોઈ ગેપિંગ રાખવાની જરૂર નથી તમારે. હવે આ તમારો ધન આયન છે અને આ ઋણ આયન છે. તો ધન આયન હોય તો ધાતુનું કેવું નામ લખાય? ધન આયન છે તો ધાતુનું સાદું નામ જ લખાય. શું લખ્યું? ક્રોમિયમ. ધાતુનું નામ લખ્યા પછી રોમનમાં એ ધાતુનો ઓક્સિડેશન આંક લખવો પડે અને પછી આ ક્લોરાઇડ લખવાનું થાય. ચલો ખબર પડે છે. ત્યારબાદ નંબર 2 COH2N CH2CH2 NH2 થ્રાઇસ. અને અહીંયા લખ્યું છે ટ્વાઇસ SO4 થ્રાઇસ. તો મિત્રો આ શું કહેવા માગે છે? આ છે +3 અને આ છે -3. હવે તમને એમ પૂછે કે કોબાલ્ટના નામકરણમાં આના શું કહેવાય? તો ઇથેન 1,2 ડાયમાઇન. તો આપણે એને શું લખીએ છીએ? અચ્છા, 1,2 શબ્દ આવ્યો એટલે 3 હોય તો ટ્રીસ, હે ને? તો આપણે લખીશું ટ્રીસ કૌંસમાં ઇથેન 1,2 ડાયમાઇન. ચલો ખબર પડી. કોબાલ્ટ ધન આયન છે એટલે કોબાલ્ટ જ લખાય. કોબાલ્ટ એનો ઓક્સિડેશન આંક લખશો એટલે મારા ખ્યાલ પ્રમાણે +3 મળવો જોઈએ. કોબાલ્ટ 3 એટલે રોમનમાં III લખાય. કોબાલ્ટ 3 સલ્ફેટ. ચલો સમજ પડે છે દોસ્તો? કોબાલ્ટ 3 સલ્ફેટ. આ જ રીતે આપણે નોમેનક્લેચર કરી શકીએ છીએ. ત્રીજા નંબરનો જાતે પ્રયત્ન કરશો દોસ્તો. ડાઉટ હશે તો હું તમને આવતીકાલે સમજાવીશ. ક્લિયર થઈ જાય છે દોસ્તો? આના સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો મિત્રો. અને મળે છે આ રીતે. ચલો ક્લિયર. તો આ ઉદાહરણ તમારે જાતે કરવાનું છે, સેલ્ફ, હે ને? અને કરશો એટલે તમારો આ જે છે થોડો ઘણા અંશે જે નામકરણ કરવાની વિધિ છે એની અંદર આપણને પ્રોબ્લેમ ના પડવો જોઈએ. બહુ અગત્યની વસ્તુ છે દોસ્તો. થેન્ક યુ મિત્રો.